નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શનિ ગ્રહ એક એવો ગ્રહ કે લોકો એનાથી ભયભીત થઈ જતા હોય છે, એવું વિચારતા હોય છે કે શનિની પનોતી આવી ગઈ, શનિની મહાદશા આવી ગઈ, શનિની અંતરદશા આવી ગઈ, શનિ ગોચરની અંદર આવી ગયા, આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરશે। પરંતુ દર્શક મિત્રો, આજ શનિ મહારાજ જો તમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી દે તો તમારા જીવનની અંદર દરેક પ્રકારના દોષોને દૂર કરે છે, સારી નાણાકીય સફળતા પ્રાપ્ત કરાવે છે અને તમારા કાર્યોને પણ એ સિદ્ધ કરી શકે છે। દર્શક મિત્રો, આપણા જીવનની અંદર દરેક પ્રકારનું રિઝલ્ટ એ શનિ મહારાજ પોતાના કાર્ય દ્વારા અને આપણા જીવનની અંદર આપતા હોય છે। કહેવાય છે કે શનિ કર્મનો કારક ગ્રહ છે, જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એ પ્રકારનું એને ફળ પ્રાપ્ત થતું હોય છે। કોઈ વ્યક્તિના જીવનની અંદર અમુક સમયાંતરે દરિદ્રતા આવી જતી હોય છે, તો ભૂતકાળની અંદર પોતે કરેલા કર્મ એ અનુસાર જોવા જઈએ તો એના જીવનની અંદર સમસ્યાઓ, તકલીફો, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે। જાણે અજાણે આપણાથી ક્યાંક ને ક્યાંક એવા કર્મ થઈ ગયા હોય અને એ કર્મનું ફળ શનિ મહારાજ પોતે આપણને આપતા હોય છે। એટલા માટે દર્શક મિત્રો, કુંડલીમાં શનિનું વિશેષ પ્રકારનું મહત્વ છે। સૂર્યપુત્ર શનિદેવ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં અસર કરતા હોય છે। હમણાં દર્શક મિત્રો, શનિ જયંતી પણ આવી રહી છે। આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે જે લોકોને શનિની પનોતી, શનિની મહાદશા, શનિની અંતરદશા ચાલી રહી છે, આવા લોકો શનિ જયંતીના દિવસે જો શનિ મહારાજની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પોતે જો શનિદેવના ઉપાયો કરે તો પણ વિશેષ માત્રામાં લાભ મેળવી શકે છે। એમાં પણ દર્શક મિત્રો, આજે શનિવાર છે, આજના દિવસની અંદર પણ જો તમે ભગવાન શિવની ઉપાસના કરો, આજના દિવસની અંદર પણ જો તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે આજે તમે પૂજા, અર્ચના, ઉપાસના, દાન, પુણ્ય વગેરે વસ્તુ કરો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને બહેતરીન રિઝલ્ટ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને અવશ્ય તમે તમારા જીવનની અંદર સારો લાભ મેળવી શકો છો। દર્શક મિત્રો, શનિ કુંડલીની અંદર અલગ અલગ ભાવમાં અલગ અલગ પરિણામ આપતો હોય છે, એની અલગ અલગ અસર થતી હોય છે। કેવી અસર થાય છે, કેવા પરિણામો મળે છે, ક્યારે શનિ સમસ્યા આપે છે, ક્યારે શનિ આપે છે લાભ અને સમસ્યા આપે છે, તો એ સમસ્યામાંથી મુક્ત થવા માટેના કયા એવા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 24/5/2025 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે। વૈશાખ માસ કૃષ્ણ પક્ષ એની દ્વાદશી કહેતા આજે 12ની તિથિ છે। રેવતી નામનું નક્ષત્ર બપોરે 1:47 સુધી છે, ત્યારબાદ અશ્વિની નામના નક્ષત્રનો પ્રારંભ થશે। આયુષ્યમાન નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે। મીન રાશિની અંદર આજે બપોરે 1:47 સુધી ચંદ્રમાનું ભ્રમણ રહેશે, એટલે 1:47 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે। 1:47 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ શનિદેવની। દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિદેવને ન્યાયના દેવતા કીધેલા છે। વ્યક્તિના જીવનની અંદર ન્યાય કરવા માટે જ્યારે શનિની પનોતી આવે, શનિની મહાદશા આવે, શનિની અંતરદશા આવે, શનિની 2.5 વર્ષની પનોતી આવે કે શનિની 7.5 વર્ષની પનોતી આવે, આ સમયગાળા દરમિયાન શનિ મહારાજ પોતે ન્યાય કરતા હોય છે। શનિ મંદતાનો પણ કારક છે, કારણ કે એક રાશિની અંદર શનિ મહારાજ 2.5 વર્ષ સુધી રહેતા હોય છે। મેષ રાશિની અંદર આ શનિ મહારાજ નીચસ્થ બને છે, તુલા રાશિની અંદર આ શનિ મહારાજ ઉચ્ચના બને છે, મકર અને કુંભ રાશિના સ્વામી છે। આ શનિ મહારાજ આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપવા માટે પણ બંધાયેલા છે। શનિ આજીવિકાનો કારક છે। જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ મહારાજ સારા હોય, આ વ્યક્તિ પોતાના કેરિયર ઉપર ફોકસ વધારે આપતો હોય છે કે નહીં, મારું કેરિયર પહેલા સ્ટેબલ થવું જોઈએ, મને કેરિયરની અંદર સ્ટેબિલિટી મળવી જોઈએ। આ બધી વસ્તુ શનિદેવના લીધે આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થતી હોય।
હોય। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શનિ આપણા જીવનની અંદર કર્મ અને કર્મનું ફળ આપવા માટે બંધાયેલા છે। વ્યક્તિના જીવનની અંદર શનિદેવનો પ્રભાવ 10 વર્ષ સુધી રહેતો હોય છે। ખાસ કરીને આપણા જીવનની અંદર શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જીવનની અંદર ધન, સંપત્તિ, એશો આરામ આ બધી વસ્તુઓ જો પ્રાપ્ત કરવી હોય તો શનિ સારો હોવો જોઈએ। શનિ બિઝનેસની અંદર તકલીફોને દૂર કરે છે, આપણા જીવનની અંદર સારો લાભ આપે છે। પરંતુ જો શનિ ખરાબ છે તો આપણા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થાય છે। આપણા જીવનની અંદર તકલીફોનો દોર ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થાય છે। આપણા જીવનની અંદર અપડાઉન ને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય। જ્યારે મૃત્યુ તુલ્ય કષ્ટ જ્યારે ઉત્પન્ન થાય તો સમજવાનું કે શનિદેવ આપણા ઉપર કોપાયમાન છે। શનિ મહારાજ આપણને પીડા આપી રહ્યા છે। દર્શક મિત્રો, 7.5 પનોતી અત્યારે મીન રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે તો કુંભ રાશિ, મીન રાશિ ને મેષ રાશિ આ 3 રાશિના જાતકોને શનિ મહારાજની 7.5 પનોતી ચાલી રહી છે। જ્યારે સિંહ રાશિ અને ધન રાશિના જાતકોને શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે। દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર શનિ મહારાજ 7.5 પનોતી અને 2.5 વર્ષની પનોતીની અંદર હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર કર્મ અનુસાર ફળ આપવા માટે બંધાયેલા છે। એટલે વ્યક્તિના જીવનની અંદર ત્યારે કાં બહેતર રિઝલ્ટ મળે છે, સારો ફાયદો મળે છે, અને કાં જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, મૃત્યુ તુલ્ય કષ્ટ ઉત્પન્ન થાય છે। જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ડાઉનફ્લો ચાલુ થાય છે। આજીવિકાને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ એના લીધે ઉત્પન્ન વ્યક્તિને થતી હોય છે। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણી કુંડલી આપણો અરીસો છે અને આ કુંડલીના આધાર ઉપર આપણે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો અને નુકસાન મેળવી શકતા હોઈએ છીએ। વ્યક્તિની કુંડલીની અંદર ગ્રહો કઈ રીતે બિરાજમાન છે, ગ્રહો કુંડલીની અંદર કેવી રીતે ફળ આપી રહ્યા છે, પછી એમાં શનિ મહારાજ હોય, રાહુ મહારાજ હોય, સૂર્ય મહારાજ હોય કે ચંદ્ર હોય, આ દરેક ગ્રહો પોતાની રાશિ અનુસાર, પોતાના સ્થાન અનુસાર ફળ આપતા હોય છે અને આ જ કુંડલી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે। કુંડલીની અંદર જ્યારે શનિ દોષ ઉત્પન્ન થાય, કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજ પીડા આપી રહ્યા હોય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવડાવતા હોય છે। કુંડલીમાં શનિ 3જા સ્થાનમાં હોય, કુંડલીમાં શનિ 7મા સ્થાનમાં હોય, કુંડલીમાં શનિ 10મ સ્થાનની અંદર હોય તો એ શનિ દોષ ઉત્પન્ન કરાવડાવે છે। 3, 7 અને 10 આ 3 સ્થાનની અંદર જ્યારે શનિ મહારાજ બિરાજમાન હોય ત્યારે શનિ દોષ ઉત્પન્ન કરાવે છે અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે। દર્શક મિત્રો, શનિ મહારાજ પાસે વિશેષ દ્રષ્ટિ છે। કોઈ પણ ગ્રહ પોતાનાથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે। હવે શનિ મહારાજ 3જા સ્થાનમાં બિરાજમાન હોય તો 7મી દ્રષ્ટિ ભાગ્ય ભુવન ઉપર કરે, પરંતુ શનિ મહારાજ પાસે વિશેષ દ્રષ્ટિ છે, 3જી દ્રષ્ટિ। જે જગ્યાએ શનિ મહારાજ બિરાજમાન હોય ત્યાંથી 3જા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય ત્યાંથી 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે, શનિ મહારાજ જે જગ્યાએ બિરાજમાન હોય ત્યાંથી 10મા સ્થાન ઉપર પણ દ્રષ્ટિ કરે। એટલે કે 3, 7 અને 10 આ 3 દ્રષ્ટિ પણ રહેલી છે। હવે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર કુંડલીમાં જ્યારે શનિ મહારાજ 3જા, 7મા અને 10મા સ્થાનની અંદર હોય ત્યારે શનિ દોષ ઉત્પન્ન થાય છે અને આ શનિ દોષ જ્યારે આપણા જીવનની અંદર ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિની સંપત્તિ મંદ ગતિએ નષ્ટ થવા લાગે છે। વ્યક્તિના જીવનની અંદર નાણાકીય સમસ્યાઓનું સર્જન થાય છે, આર્થિક રીતે પીડા ઉત્પન્ન કરાવડાવે છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે, લગ્ન થવામાં, થયા પછી ટકવામાં, આ બધી સમસ્યાઓ શનિના લીધે ઉત્પન્ન થતી હોય છે। આપણા જીવનની અંદર એવું કહી શકાય કે જ્યારે શનિ દોષ હોય છે, શનિ આપણને પીડા આપતો હોય છે ત્યારે ઘણી બધી વખત કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે છે। વગર કારણે આપણા ઉપર આરોપ લાગી જાય, જે વસ્તુ આપણે કરી નથી અથવા તો જેની અંદર આપણે દોષી નથી, વધારે પડતા દોષી નથી, એ વસ્તુઓનો આરોપ આપણા ઉપર લાગવા લાગે છે। એટલે કે પ્રતિષ્ઠાને હાનિ એ શનિ દોષના લીધે પણ ઉત્પન્ન કરાવડાવે છે। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ દોષ ઉત્પન્ન થાય આવા વ્યક્તિઓને મૃત્યુ તુલ્ય કષ્ટ આ શનિ મહારાજ આપતા હોય છે। જ્યારે શનિ દોષ ઉત્પન્ન થાય, શનિ પીડા આપે ત્યારે મૃત્યુ તુલ્ય દોષ ઉત્પન્ન કરાવડાવે છે, મૃત્યુ તુલ્ય કષ્ટ ઉત્પન્ન કરાવડે છે। પૈસા માટે વ્યક્તિ મોહતાજ થઈ જાય છે। વ્યક્તિને જીવનની અંદર રિલેશન, સંબંધો બધી જગ્યાએ નષ્ટ પામે છે અને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓ, દુઃખ અને તકલીફોનું સર્જન થાય છે। માટે જો તમારી કુંડલીમાં શનિ દોષ છે તો એનો ઉપાય કરવો બહુ જ જરૂરી છે। દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જે વ્યક્તિની કુંડલીની અંદર શનિ દોષ બિરાજમાન હોય આવા
વ્યક્તિઓ શરાબ, આવા વ્યક્તિઓ જુગાર, ઓનલાઈન ગેમિંગ પણ અત્યારે જુગારમાં ઘણી બધી આવે છે, આવા રવાડે ચડી જાય અને એના લીધે પોતાની સંપત્તિનો નાશ કરે, પોતાના જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અને ઘણી બધી વખત ન કરવાની વસ્તુ કરે, ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પીવે, ન સ્પર્શવાની વસ્તુ સ્પર્શે. આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય તો સમજવાનું શનિ દોષ છે, શનિ મહારાજ પીડા આપી રહ્યા છે. અને આ શનિ મહારાજના લીધે ઘરની અંદર કંકાસ ઉત્પન્ન થાય, જીવનની અંદર ઝઘડાઓ આવે, જીવનની અંદર કલહ ઉત્પન્ન થાય, જીવનની અંદર આર્થિક રીતે સમસ્યા ઉત્પન્ન થાય. માટે આ બધાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી હોય છે. દર્શક મિત્રો, એવું બધું બનતું હોય છે કે શનિ દોષના લીધે વ્યક્તિના જીવનની અંદર વાળ ખરવાનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. વ્યક્તિના જીવનની અંદર આંખને લગતી સમસ્યા એટલે કે નેત્રને લગતી સમસ્યા પણ શનિ દોષના લીધે ઉત્પન્ન થતી હોય છે. ક્યારેક ક્યારેક વ્યક્તિને કાનની અંદર સમસ્યા, કાનમાં સબાકા નીકળવા, કાનની અંદર દુખાવો થવો, આ બધી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થાય તો પણ સમજવાનું કે શનિ દોષ છે. આમ તો કાનના ગળાનો કારક બુધ છે, પરંતુ એની અંદર તમને દુખાવો ઉત્પન્ન થાય છે તો શનિ દોષના લીધે આ વસ્તુઓ ઉત્પન્ન થઈ શકે, કારણ કે આપણી નસોનો કારક બુધ છે. આપણા જીવનની અંદર જ્યારે આ વસ્તુઓ ઉત્પન્ન કરાવે, શનિ જ્યારે આપણા જીવનની અંદર ખરાબ થાય છે ત્યારે શારીરિક કમજોરી ઉત્પન્ન થાય. નથી કહેતા ઘણા લોકો મને ખાલી ચડી જાય છે, સવારે ઉઠું ને તો મને ખાલી ચડી જાય. એ ખાલી ચડવાની જ્યારે સમસ્યા આવે, કમજોરીને લગતી સમસ્યા આવે તો સમજવાનું શનિ દોષ છે, શનિ પીડા આપી રહ્યો છે, શનિના લીધે સમસ્યા છે. માટે એના ઉપાય કરવા બહુ જ જરૂરી છે. જેને પેટમાં દુખાવાને લગતી સમસ્યા વારંવાર થતી હોય, જેને ટીબીને લગતી સમસ્યા હોય, જે લોકોને કેન્સરને લગતી સમસ્યા હોય, જેને ચામડીમાં વધારે પડતા ડાઘ પડવાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, તો પણ સમજવાનું કે શનિ ખરાબ છે, શનિ પીડા આપી રહ્યો છે, શનિના લીધે આ સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. ઘણી બધી વખત શું થતું હોય છે કે શનિ મહારાજ તમને પીડા આપતા હોય તો વારંવાર એક્સિડન્ટના યોગ બને. શનિ અને મંગળના લીધે પણ આ એક્સિડન્ટના યોગ બનતા હોય, પણ એમાં ફ્રેક્ચર થાય, હાડકાં તૂટવાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો સમજવાનું શનિ ખરાબ છે, શનિ પીડા આપી રહ્યો છે, શનિના લીધે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. ઘણા લોકોને પેરાલિસિસનો હુમલો આવે તો પણ એમાં શનિ દોષ છે, શનિ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે. વારંવાર અસ્થમાને લગતી સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શનિ મહારાજ આપણા જીવનની અંદર પીડા આપતા હોય છે. તમે કામ કરો, જશ બીજાને મળે તો શનિ અને સૂર્ય, એના લીધે તમને સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તમારી નોકરીની અંદર તમને તકલીફ છે, નોકરીની અંદર પગાર વધારો નથી થતો, નોકરીની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો પણ સમજવાનું શનિ તમને પીડા આપી રહ્યો છે. તમારા સંબંધીઓ સાથે ઝઘડાઓ થાય છે તો પણ સમજવાનું શનિ તમારો ખરાબ છે. અરે મિત્રો તમને દગો આપે છે, મિત્રો તમને સમસ્યા આપે છે, તો મંગળ અને શનિના લીધે આ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, શનિ તમારા જીવનની અંદર ખરાબ છે તો તમારે કયા એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને બહેતરીન રિઝલ્ટ મળી શકે, જેથી તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે? આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દોષ તમારા જીવનની અંદર સર્જાઈ રહ્યો છે. શનિ અને રાહુ બંને ગ્રહો જ્યારે સાથે હોય ત્યારે શ્રાપિત દોષનું સર્જન થાય. શનિ અને સૂર્ય જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન થાય. શનિ અને ચંદ્રમા જ્યારે સાથે હોય ત્યારે વિષય યોગનું સર્જન થાય. શનિ અને મંગળ જ્યારે સાથે હોય ત્યારે સ્ફોટક યોગનું સર્જન કરાવડાવે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શનિ તમને પીડા આપી રહ્યા છે, શનિ મહારાજની મહાદશા છે, શનિની અંતરદશા છે, શનિની પનોતી છે, તો કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે શનિને લગતી સમસ્યાની. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર શનિ જ્યારે પીડા આપી રહ્યા હોય ત્યારે શનિ પ્રદોષ મહત્વનો ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ પણ છે. પ્રદોષનું વ્રત ત્રયોદશીની તિથિના દિવસે આવતું હોય. આજે દ્વાદશીની તિથિ, બપોર પછી ત્રયોદશીની તિથિ બેસે છે અને કાલે બપોરે 3:15 સુધી ત્રયોદશીની તિથિ છે. એટલા માટે પ્રદોષનું વ્રત આજે કરવામાં આવશે. એટલે આજે શનિ પ્રદોષ છે. શનિને લગતી સમસ્યા દૂર કરવા માટે જો આજે શનિ પ્રદોષના દિવસે ઉપાય કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર સફળતા મળે છે. શનિને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને આપણા કાર્યની સિદ્ધિ થાય છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે શનિ મહારાજ આપણને પીડા આપી રહ્યા હોય ત્યારે ધન સંપત્તિ ધીરે ધીરે તમારી ખર્ચ થવા લાગે છે. ખોટા કામકાજની અંદર અનાવશ્યક એ ખર્ચનું પ્રમાણ વધી જાય છે. વાદ વિવાદને લગતી સમસ્યાઓ શનિ દોષના લીધે વધારે થાય છે. કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ ક્યાંક ને ક્યાંક શનિ દોષના લીધે વધારે પડતી થાય છે. અને આ શનિ મહારાજ તમારા જીવનમાં
જીવનમાં જ્યારે પીડા આપતા હોય ત્યારે તમારા ઘરની અંદર કામ કરવા વાળા વ્યક્તિઓ અથવા જે વ્યક્તિઓ તમારા જીવનની અંદર મહત્વનો રોલ ભજવે છે, મેઇન પાવર જેને કહેવામાં આવે છે, આ વ્યક્તિઓથી તમને સમસ્યાઓ ઉત્પન્ન થાય ને એના લીધે તમારા જીવનની અંદર તકલીફોનું પ્રમાણ પણ રહેતું હોય છે. આ જ વિષય ઉપર વાત કરીએ, ઉપાયો વિશે ચર્ચા કરીએ. કોલર શનિ પ્રદોષ છે અને આ શનિ પ્રદોષની અંદર ખાસ કરીને આમ તો પ્રદોષનું વ્રત કરવાથી તમારા જીવનની અંદર ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે, તમારા સંકટો નાશ થાય છે અને દરેક કાર્યો સિદ્ધ થાય છે. પ્રદોષનું વ્રત હંમેશાને માટે કરી અને સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરવાની હોય છે. ભગવાન શિવની સાંજના સમયે આપણે પૂજા કરતા હોઈએ પ્રદોષ કાળ દરમિયાન. એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર ખાસ આપણે ભગવાન શિવની પૂજા કરવાથી શનિ દોષને લગતી સમસ્યા, શનિ પીડાને લગતી સમસ્યાની અંદર આપણને રાહત મળી શકે છે. જો કોઈ વ્યક્તિની કુંડલીની અંદર શનિ દોષ હોય, કોઈને શનિની મહાદશા, શનિની અંતરદશા, શનિની પનોતી ચાલતી હોય, તો આજે પ્રદોષનું વ્રત કરવાથી, પ્રદોષની અંદર ભગવાન શિવની પૂજા કરવાથી એની દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અવશ્ય એના કાર્યોની અંદર એને સારો લાભ શકે છે. આજે નોકરીની અંદર, કાર્યસ્થળની અંદર પણ એને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, તો આજના દિવસની અંદર શનિ કયા ઉપાયો કરવા જોઈએ? પહેલાં વહેલા આજે સાંજના સમયે ભગવાન શિવની પૂજા વિશેષ માત્રામાં કરવી જોઈએ. કાળા તલ અને દૂધ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જોઈએ. મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતિ, અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. મહિમ્ન સ્તોત્ર દ્વારા પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્ર દ્વારા તમે અભિષેક કરો, અથવા તો નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આ રુદ્રાભિષેકના મંત્રો દ્વારા પણ જો તમે ભગવાન શિવ ઉપર અભિષેક કરો તો એનાથી પણ તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે. શનિને લગતી સમસ્યાની અંદર તમને રાહત મળે છે. ભગવાન શિવને આજે ચંદનનો લેપ કરવામાં આવે, ભસ્મ લગાડવામાં આવે. આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વ પત્ર અર્પણ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે. પણ દર્શક મિત્રો, તમે બિલ્વ પત્ર ભગવાન શિવને અર્પણ કરો તો એ બિલ્વ પત્ર છે, આ બિલ્વ પત્રની અંદર તમારે ચંદનથી, ખાસ કરીને ચંદન દ્વારા તમે રામ શબ્દ પણ લખી શકો, ચંદન દ્વારા તમે ઓમ શબ્દ પણ લખી શકો. અને એ બિલ્વ પત્ર જો ભગવાન શિવ ઉપર અર્પણ કરવામાં આવે તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અવશ્ય તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ કોલર મિત્ર સાથે. જય ગણેશ. હાજી. આજે મુકુંદભાઈ, મારે મારા બાબા વિશે પૂછવું છે. હા. મારા બાબાની તારીખ 5/4/2004, સમય બપોરે 12 વાગે, જન્મસ્થળ સુરેન્દ્રનગર. પ્રશ્ન, એને સરકારીના નોકરીના યોગ છે કે એને પ્રાઇવેટ જોબમાં લાભ મળશે અને એનું ભવિષ્ય કેવું રહેશે? શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ કરાવે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, 1 માર્ક, અડધા માર્ક માટે અટકી જાય, એન્ડ મુમેન્ટ ઉપર સમસ્યાઓ ઉત્પન્ન થાય. શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો. કાળા શ્વાનને નિત્યને માટે દૂધ પીવડાવવાનું કહો, અવશ્ય પોઝિટિવ લાભ મળશે. આમ તો એવું કહેવાય, સૂર્યની આરાધના કરવાથી, રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનના મંત્રના જપ કરવાથી અવશ્ય આને ગવર્મેન્ટ જોબની અંદર સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે એમ છે. ખાસ બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ બુધનો પન્ના ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. ખાસ કરીને શનિ પ્રદોષ છે અને શનિ તમારી કુંડલીની અંદર પીડા આપી રહ્યો હોય, શનિને લગતી સમસ્યા હોય, તો નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ. શનિદેવના મંત્રના જો જપ કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. ખાસ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અંધ વ્યક્તિને ભોજન કરાવવામાં આવે, નાના નાના ગરીબ વ્યક્તિઓની ખાસ કરીને સેવા કરવામાં આવે, એને ભોજન કરાવવામાં આવે તો પણ સારો લાભ મળતો જણાય. અરે બની શકે ત્યાં સુધી કાળી વસ્તુનું દાન કરવામાં આવે તો પણ શનિ મહારાજ પીડામાંથી મુક્ત કરાવડાવે છે અને સારો લાભ અપાવે. એમાં પણ આજે શનિ પ્રદોષ છે. આજના દિવસની અંદર જો શિવજીની ઉપાસના, શિવજીની આરાધના,
શિવજીની વિશેષ માત્રામાં પૂજા તમારા કાર્યોને સિદ્ધ કરે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. આજ મિત્રો શનિ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે પીડા આપતા હોય, શનિની સમસ્યા હોય, જો તમારે શનિની પનોતી ચાલી રહી છે, શનિની મહાદશા ચાલી રહી છે, તો આજે શનિ પ્રદોષ ઉત્તમ છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કાળા તલનું દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે. કાળા કપડાનું દાન કરવામાં આવે, કાળી અડદનું દાન કરવામાં આવે, અરે બની શકે ત્યાં સુધી તેલનું દાન કરવામાં આવે, બૂટ ચંપલનું દાન કરવામાં આવે તો પણ ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને તમારે આ વસ્તુનું દાન કરવું જોઈએ, જેથી સવિશેષ માત્રામાં તમારા જીવનમાં તમને એનો લાભ મળતો જણાય. શનિ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યા છે તો હનુમાન ચાલીસાના પાઠ કરવા, હનુમાનજીની ઉપાસના કરવી, હનુમાનજી માટે ખાસ કરીને જોવા જઈએ તો હનુમાન બાહુકનો પાઠ કરવો અથવા સુંદરકાંડ અથવા કિષ્કિંધાકાંડનો પાઠ કરવો એ પણ તમારા જીવનની અંદર શનિને લગતી સમસ્યામાં રાહત આપી શકે છે. શનિને લગતી પીડાની અંદર એ સમસ્યાઓ તમારી દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ખાસ કરીને એવું કહેવાય કે આજે શનિ પ્રદોષ છે. પીપળના વૃક્ષની અંદર આજે જલ ચડાવવામાં આવે, સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરી અને એ પીપળના વૃક્ષની નીચે જો સરસવના તેલનો દીવો કરવામાં આવે તો પણ અવશ્ય શનિદેવની કૃપા મળે છે, શનિ દોષમાંથી મુક્તિ મળે છે, શનિને લગતી સમસ્યા દૂર થાય છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. આમ આપણા જીવનની અંદર શનિ જો પીડા આપી રહ્યા હોય તો હનુમાનજીની ઉપાસના, ભગવાન શંકરની ઉપાસના આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં સારો ફાયદો આપી શકે. આ જ વિષય